અહેવાલ સામે આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસને સૌથી મોટી સફળતા મળી છે। જી હા, અમદાવાદમાં બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરીમાં મોટી સફળતા મળી છે। પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે 291 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી। ત્યારે 131 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ હોવાના મહત્વનો ખુલાસો થયો છે। પોલીસ દ્વારા 160 લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે। ચંડોળા, ગુલાબનગર અને દાણી લીમડાના ક્રાઇમ બ્રાન્ચે આ તપાસ હાથ ધરી હતી, તો શકમંદ અને પુષ્ટિ થયેલ બાંગ્લાદેશીઓને ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં રાખવામાં આવ્યા। અમિત શાહના હુંકાર બાદ બાંગ્લાદેશીઓને પકડવાનું ઓપરેશન શરૂ કરાયું છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા અમદાવાદમાં બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરીમાં મોટી સફળતા હાંસલ થઈ છે, શું કહેશો આ સમગ્ર ઓપરેશનને લઈને? તમને જણાવી દઉં કે ફક્ત અમદાવાદમાં જ આ ઓપરેશન થયું નથી, પણ ગુજરાતના જે મોટા શહેર છે, વડોદરા છે, સુરત છે અને અમદાવાદમાં છે, તમામ જગ્યાએ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। એનું મુખ્ય કારણ એ છે કે 28 મે 2026ના રોજ ગાંધીનગરની એક જાહેર સભામાં, સોનીપુરની એક જાહેર સભામાં અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશમાંથી જે બાંગ્લાદેશો છે તેને વિનીને ખતમ કરીશું અને જે કાઢી નાખીશું। એના ભાગરૂપે ગુજરાત પોલીસ એક્શનમાં આવી અને થોડા દિવસ પહેલા જ તમે જોયું હશે કે મોડી રાત્રે હર્ષ સંઘવીએ એક હાઈ લેવલની મિટિંગ બોલાવી હતી। તેમાં સાયબર ક્રાઇમ પર અટકવાની હતી અને આવા અનેક બીજા ગુનાઓ, હિસ્ટ્રી ગુનાઓ હોય, જે માથાભારે લોકો હોય, જે સાયબર ક્રાઇમમાં ગુના કરતા હોય, એમના વિરુદ્ધ એક વિશેષ ઓપરેશન શરૂઆત કરવાની વાત કરી હતી। તેના ભાગરૂપે આજે અમદાવાદ પોલીસે ગઈકાલે મોડી રાત્રે જે વિસ્તાર છે, મુખ્ય ચંડોળા વિસ્તાર, ગુલાબનગર, દાણી લીમડા, ખોડિયારનગર જેવા વિસ્તારની અંદર તેઓએ સર્ચ ઓપરેશન કર્યું હતું અને મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી અને તેમને ક્રાઇમ બ્રાન્ચમાં લાવ્યા છે। એ જ સુરતમાં એસઓજી પોલીસે બાંગ્લાદેશીની શોધખોળ કરવા માટે લિંબાયત, પાંડેસરા, ભાઠેના જેવો વિસ્તાર છે, જ્યાં લઘુમતી વિસ્તાર વધુ હોય છે, ત્યાં બાંગ્લાદેશીઓનું શરણ હોય છે, તેવા વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન કર્યું હતું અને એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સુરતની પોલીસ સાથે રાખી અને મોટી સંખ્યામાં લોકોની પૂછપરછ હાલમાં ચાલી રહી છે અને તેમાં વધુ 50થી વધુ લોકોની ઓળખ થઈ છે। આમ જે અમિત શાહ, જે દેશના ગૃહપ્રધાન છે, તેમને હુંકાર મુજબ અને આપણા લોકલાડીલા ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાઈ લેવલની મિટિંગને કારણે આ ઓપરેશન સફળ પાર થયું છે અને જેવા બાંગ્લાદેશીઓ મૂળભૂત ગરીબ લોકો હોય છે અને ગુજરાતમાં આવીને વસે છે અને પછી ગેરકાયદેસર વેપલા કરતા હોય છે। આમ ભૂતકાળમાં બી અનેક એવા કિસ્સા આવ્યા છે કે આ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર ધંધામાં અવધરા થઈ અને નાણાકીયના જોરે પછી તેમનું સામ્રાજ્ય વધારતા હોય છે, દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય છે। આ નાશવા માટે ગુજરાત પોલીસ અને અમિત શાહના હુંકારથી ગુજરાત પોલીસને ભારે સફળતા મળી છે। જી બિલકુલ ઠીક। ઉમંગજી, સાથે એવું કહી શકાય છે છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો જે છે સામે આવી રહ્યો છે, ત્યારે ગુજરાત જેવા બોર્ડર રાજ્યમાં આવી ઘૂસણખોરીના મુખ્ય કારણ શું હોય છે? હું તમને કહી દઉં કે બાંગ્લાદેશની સરહદ એવા વિસ્તારમાં આવેલી છે ત્યાં તારની ફેન્સિંગ નથી, એટલે સહેલાઈથી બાંગ્લાદેશીઓ ભારતમાં આવી શકે છે, ખાસ કરીને પશ્ચિમ બંગાળના વિસ્તારમાંથી। અને ત્યાં બી તમે જોયું હશે કે આ ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર આવ્યા પછી ત્યાં ફેન્સિંગ કરી છે અને બીએસએફનો અમુક વિસ્તાર સોંપી દેવામાં આવ્યો છે અને ત્યાંથી ઘૂસણખોરી અટકશે। પરંતુ ગુજરાત સહિત દેશમાં અનેક વિસ્તારોની અંદર, ખાસ કરીને જે લઘુમતી અને શ્રમ વિસ્તારની અંદર બાંગ્લાદેશે પોતાની પકડ જમાવી છે અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાની શંકાને કારણે આ પ્રકારની પ્રવૃત્તિ થઈ છે અને અમિત શાહે જે હુંકાર કર્યા પછી ગુજરાત સહિત દેશમાં દરેકે દરેક સ્પેશિયલ ઓપરેશન ચલાવવામાં આવશે અને બાંગ્લાદેશોને કરવામાં આવશે। એનું મુખ્ય કારણ એ છે કે આપણી જે બોર્ડર છે એ પોલી છે, કારણ કે તમે જે ભૌગોલિક વિસ્તાર જુઓ ભારતનો અને બાંગ્લાદેશનો, એક અડીને દેશો આવેલા છે, જેના કારણે અમુક વિસ્તારમાં ફેન્સિંગ નથી અને સહેલાઈથી ભારતથી બાંગ્લાદેશ અને બાંગ્લાદેશથી ભારત લોકો અવર જવર કરી શકે છે। પરંતુ અત્યારની જે પરિસ્થિતિ જોતા અને બાંગ્લાદેશમાં જે રીતે સરકાર ભારત વિરોધી જોતા અમિત શાહ એક્શનમાં આવ્યા છે અને જેના ભાગરૂપે આવા ઓપરેશન તમને વારંવાર જોવા મળશે। જી ઉમંગજી, અંતે એક સવાલ, સામાન્ય નાગરિકોએ આવા મુદ્દાઓમાં શું સાવચેતી રાખવી જોઈએ?
તમારા વિસ્તારમાં કોઈ બી અજાણ્યો વ્યક્તિ રહેવા આવે, ભાડે રહેવા આવે, પડોશમાં રહેવા આવે અને એની પ્રવૃત્તિ શંકાસ્પદ હોય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવી જોઈએ અને પોતાની અત્યારના જે આવી તમે જો પોલીસને જાણ કરશો તો પોલીસ તમારી ઓળખ છુપી રાખશે અને જો આવા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હશે તાત્કાલિક પોલીસ એને પકડી અને કાયદેસર કાર્યવાહી કરશે, જેનાથી દેશમાં કોઈ મોટી આતંકવાદી સાજિશ થતી હોય તેને નિષ્ફળ બનાવવા દેશની પ્રજાનો પોતાની પહેલ છે અને પોતાનું કર્તવ્ય છે. આમ તમારા વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક એસઓજીને જાણ કરો અથવા તો પોલીસ કંટ્રોલમાં જાણ કરો, જેથી આવા લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તો અટકી શકે અને દેશમાં કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય તો અટકાવવામાં પ્રજાનો સૌથી મોટો સહારો બને છે. માટે પ્રજાને એક અપીલ છે કે તમારી આજુબાજુ કોઈ પણ અજાણી વ્યક્તિ રહેવા આવી હોય એની શંકાસ્પદ થતી હોય સ્થાનિક પોલીસને જાણકારી આપવી જોઈએ. જી મંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અમિત શાહના હુંકારના 5મા દિવસે વીણીને બાંગ્લાદેશીઓને પકડવાનું શરૂ કરી દેવામાં આવ્યું. ગુજરાતભરમાં મિડનાઇટ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 291 શકમંદની અટકાયત કરવામાં આવી અને જેમાં 131 બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ છે.